ને ત્યારે અમે તો ઉપડ્યા 11 નંબરની ગાડી પકડીને સવારમાં કષ્ટભંજન દાદાના દર્શન કરવા સારંગપુર. સવારનો સમય હતો અને વાતાવરણ ખૂબ જ સુંદર હતું અને હાલવાની ખૂબ જ મજા આવતી હતી. તો મેં મારા હસબન્ડને કીધું કે મારો એક એવો વિડીયો શૂટ કરો જેમાં હું કષ્ટભંજન દાદાની જય બોલાવતી હોય. તો એને એમ થયું કે તું એકલી જય બોલાવીશ, નહીં ચાલે, ચાલ આપણે સાથે મળીને જય બોલાવીએ. તો બોલો કષ્ટભંજન દાદાની જય. અને હા, દૂર મંદિર દેખાવા પણ લાગ્યું છે અને ચાલતા મને દેખાણ આંકડાના ફૂલ. તો હા મિત્રો, દાદાને આંકડાના ફૂલ જ કેમ ચડે છે? જો એની પાછળનું કારણ કોઈને ખબર હોય તો જરૂરથી કમેન્ટ કરજો. ચાલતા રસ્તામાં નદીનું પાણી રોડ ટપીને પેલી સાઈડ જતું હતું એટલે મારા શૂઝ ખરાબ ન થાય એટલે આપણે તો પથરા ઉપર ચાલવાનું રાખ્યું. પથરા ગણતા 1 2 3 4 5 6 7 એવી રીતના ગણતા આગળ વધી ગયા અને પાણી થઈ ગયું પૂરું. એલા ઊભા રહ્યો, હું પાછળ રહી ગઈ. અને વાહ, કેવો સરસ મોર છે કે ઢેલ છે, જેવો એ સરસ છે. મિલ્ખા સિંહની જેમ દોડીને હું સાથે પહોંચી ગઈ અને ચાલતા મંદિરનો ગેટ પણ આવી ગયો અને આજે શનિવાર હોવાથી મંદિરમાં મેળા જેવો માહોલ હતો. મંદિરમાં અંદર આવીને જોયું તો ભક્તોની લાંબી એવી લાઈન હતી. સ્ત્રી પુરુષની લાઈન હોવાથી અમે અલગ લાઈનમાં ગોઠવાઈ ગયા, કારણ કે દર્શન કરવા જ છે, પછી વાત જ ક્યાં રહી. તો આપણે પહોંચી ગયા છીએ હવે મંદિરમાં. દાદાના દર્શન દૂર નથી અને આ દેખાઈ ગયા દાદા. તો જલ્દીથી મિત્રો દાદાના દર્શન કરી લ્યો અને બોલો જય શ્રી રામ. કષ્ટભંજન દેવ તમારા બધા કષ્ટ હરે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે. બોલો કષ્ટભંજન દાદાની જય.